નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે સતત 1054મો એપિસોડ અને 1054મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે ગુજરાતમાં ગદ્દાર કોણ. જી હા, એવા ગદ્દારોને હવે શોધવાનો સમય આવી ગયો છે જે આપણી નવી પેઢીને, યુવા પેઢીને બરબાદ કરી રહ્યા છે. બીજો મુદ્દો છે શુદ્ધ ઘીમાં ગોલમાલ. જ્યાં પણ દાવો થાય સસ્તા ભાવે ગાયનું શુદ્ધ ઘી અથવા દેશી ઘી 4 વાર વિચારજો લેતા. જ્યાં સસ્તું મળતું 4 વાર, એનો એક પર્દાફાશ છે. અને ત્રીજો મુદ્દો છે આમને પકડો. રીલ બનાવવાની લાયમાં જે પ્રકારે રોડ ઉપર તમાશા થાય છે, દીકરા દીકરીઓ જે ખેલ કરે છે, એમને હવે પકડીને અંદર કરી દેવા જરૂરી છે. એ ત્રીજો મુદ્દો છે. શરૂઆત કરીએ મોતના નશાના સોદાગરોને ખુલ્લા પાડવાના મુદ્દાથી. આપણે હવે માનવું જ પડશે, માત્ર દારૂ નહીં, માત્ર સિરપ નહીં, આપણી આ પેઢી ડ્રગ્સના રવાડે ચડી ચૂકી છે. ડ્રગ્સના રવાડે ચડી ચૂકી છે. આપણા ગુજરાતમાં ડ્રગ્સના અનેક અડ્ડા ચાલે છે, અનેક સપ્લાયરો પણ છે, અનેક પેડલરો પણ છે. કેમ કે ગુજરાતનો દરિયા કિનારો દેશને સૌથી લાંબો દરિયા કિનારો આપણને મળ્યો છે અને દરિયા કિનારાના પેલે પાર ડ્રગ્સના માફિયાઓ છે. ત્યારે ગુજરાતના દરિયા કિનારાનો ઉપયોગ ભારત અને આંતરરાષ્ટ્રીય બજારમાં ડ્રગ્સ ઘુસાડવામાં ડ્રગ્સ માફિયા ખુલ્લેઆમ કરી રહ્યા છે, જબરજસ્ત કરી રહ્યા છે. જોકે એ પણ હકીકત છે કે છેલ્લા કેટલાક સમયમાં, ખાસ કરીને છેલ્લા 2 વર્ષમાં 32,590 કિલોગ્રામ, 32,590 કિલો, 32 ટન ડ્રગ્સ આપણા ગુજરાતમાંથી પકડાયું છે. પહેલાં દરિયાથી આવતું હતું, હવે કેટલાક કારખાના પણ ડ્રગ્સના પકડાયા છે. ખેર, આપણે ડ્રગ્સ પકડીએ, ડ્રગ્સ પકડાય એ સારી વસ્તુ છે. પરંતુ શું ડ્રગ્સ બધું જે આવે છે બધું પકડાય છે? તો ના, સંપૂર્ણપણે ના. કેટલા ટકા પકડાય છે કેવું મુશ્કેલ છે, પણ જે પ્રકારનું દૂષણ વધ્યું છે, આનો વ્યાપ વધ્યો છે, એનાથી હવે આપણે તમામે વિચારવાનો સમય આવી ગયો છે. કારણ કે આપણા વચ્ચે જ ગદ્દારો છે, આપણા ગુજરાતમાં જ ગદ્દારો છે. ડ્રગ્સના માફિયા વિદેશમાં વસતા હશે, પાકિસ્તાન કે અફઘાનિસ્તાનમાંથી ડ્રગ્સ આવતું હશે, માની પણ લઈએ, પણ એ આખું નેટવર્ક આપણા પૈકીના જ એ કદાચ વિભાગના કર્મચારીઓ, અધિકારીઓ પણ હશે અને પેડલરો પણ હશે. એમના કારણે જ આ નેટવર્ક ફલી ફૂલી રહ્યું છે. ગઈકાલે રાત્રે આ જ પ્રકારનો એક રેકેટનો પર્દાફાશ થયો છે. ગીર સોમનાથ જિલ્લાની અંદર એક બોટ જેને પકડવામાં આવી, ખુદ બોટના માલિકે, ધ્યાન રાખજો, ખુદ બોટના માલિકે પોલીસને જાણકારી આપી કે દરિયામાંથી મારી જે બોટ આવી છે દરિયા કિનારે, એની અંદર કંઈક શંકાસ્પદ ગતિવિધિ છે અને કેટલાક લોકો, કેમ કે બોટનો જે માલિક હોય છે તે ખલાસીને રાખતો હોય છે અને ખલાસી એટલે જે ટંડેલ કહે છે એ બોટ દરિયામાં લઈને જતા હોય છે અને બોટ જે આવી, બોટની અંદર ઓછું નહીં 300 કરોડનું ડ્રગ્સ હતું, 300 કરોડ રૂપિયાનું. આ બોટના માલિકની સતર્કતા હતી, જેના કારણે પોલીસ સુધી જાણકારી પહોંચી અને આરોપીઓ પકડાયા છે. પોલીસે એ ક્યાંથી આવતું હતું, ક્યાં જતું હતું, એની તપાસ શરૂ કરી છે. ડ્રગ્સ લેવા આવનાર વ્યક્તિઓ પણ આપણા ગુજરાતના જ હતા. જે 2 કે 3 લોકોની સત્તાવાર ધરપકડ થઈ છે, એમાંથી એક ગાડી લઈને જે 2 ડ્રગ્સ લેવા આવેલા હતા એ જામનગર અને રાજકોટના હતા. 3 આરોપી પકડાયા છે. એ પૈકી જામનગરનો આસિફ અરબાઝ અને ઉત્તર પ્રદેશનો એક છે કશ્યપ. ખેર, આખો ઘટનાક્રમ કેવી રીતે બન્યો એ પણ સમજવું જાણવો જરૂરી છે અને ગદ્દારો વિશે જ ચર્ચા કરવી જરૂરી છે. એ ગદ્દારોને પકડાવવા જરૂરી છે, ગદ્દારોને ખુલ્લા પાડવા જરૂરી છે. એટલે જ લાગ્યું કે આ મુદ્દે ચર્ચા કરવા બિમલભાઈ શાહ જોડાયા છે, કોંગ્રેસના નેતા, ઉપાધ્યક્ષ પ્રદેશ કોંગ્રેસના, ભરતભાઈ બોગરા, ઉપાધ્યક્ષ પ્રદેશ ભાજપના, અને જીતુભાઈ કોહાડા. જીતુભાઈએ જ આ કન્સાઇનમેન્ટ પકડાવ્યું છે. પોલીસે ખુદ કહ્યું છે
કે બોટના માલિકે જાણકારી આપી હતી. ખેર, શું કહેવું છે જીતુભાઈનું? કોણ છે ગદ્દારો? જીતુભાઈ શું માને છે એ જોઈ લઈએ. જીતુભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. જીતુભાઈ, આપના ધ્યાનમાં કેવી રીતે આવ્યું કે આપની બોટમાં આ પ્રકારે ડ્રગ્સ અને ગેરકાનૂની સામાન આવ્યો છે? આખો ઘટનાક્રમ શું રહ્યો? તમે પોલીસને ક્યારે જાણકારી આપી? તમને કેવી રીતે જાણકારી મળી અને કાર્યવાહી શું થઈ? એમાં રોનકભાઈ શું થયું કે મારો નાનો ભાઈ ફિશિંગ બોટ સંભાળે છે બધું, એટલે વચ્ચે એની સાથે એક ચર્ચા થઈ આ બોટ જે તંડેલ છે ને બોટનો, એનાથી કે ભાઈ હું દરિયામાં ગયો હતો તો મને એક ભાઈ મળ્યો બોટમાં અને મને એવું કીધું કે તમે કે એક મારું એક પેકેજ છે સોનાનું, એ તમે વેરાળ ઉતાર લેવો, મારો માણસ લઈ જશે તો તમને 40 લાખ રૂપિયા આપીશ. એવી મારા નાના ભાઈને ચર્ચા કરી. એટલે આપણી એ નાના ભાઈએ ધમકાવી હોય ને કે આવી બીજી વાર વાત કરતો ને ભાઈ તને પોલીસમાં અમે જ પકડાઈ લેશું. પછી વાત પૂરી થઈ. પછી નાના ભાઈને એના પર શંકા ગઈ કે આના પર હવે શંકા રાખવી પડે, કેમ કે ફિશિંગમાં લોંગ ટીપે આવે છે, ક્યાંથી જાય છે, ક્યાં ફિશિંગ કરે ખબર ના હોય માછીમારને. અમે બોટ મોકલી લઈએ. પછી એમાં શું થયું કે એના પર વોચ રાખી. એટલે ગઈકાલે ફિશિંગ બોટ આવી આપણી, એટલે આપણો છોકરો હતો ને એ વોચમાં રાખ્યો હતો, એ બોટ પર હતો ને એમ કીધું કે હું ઘેરે જાઉં છું. એ ઘેરે ગયો, થોડોક ટાઈમમાં એક ગાડી આવી, GJ3 નંબરની ગાડી આવી. એટલે એ ગાડી રિવર્સ કરીને ક્રેનને આપણી બોટ હતી એના ગાળામાં મૂકી લીધી એ લોકોએ. ને આ લોકો બે ડ્રાઈવર અંદર હતા ને, બે માણસ, એ બહાર નીકળ્યા, પાનની દુકાને ગયા ચાલતા. ઓલો છોકરો જોઈ છે દૂરથી. પછી જેવું જરાક વાર થઈ તો બે મારા ખલાસી બોટના ઉપર આવ્યા. એ આજુબાજુ જોઈને પાછા બોટમાં ગયા અને એને તરત જ કોથળો લઈને ગાડીએ મૂક્યો. એટલે ઓલા બે જણા ચાલતા થયા દુકાનેથી અને તરત જ મારો છોકરો એની પછવાડી ગયો ને ગાડી લઈને, તો ઓલા કાર લઈને નીકળી ગયા નડિયાળી ગોડીથી. અને ત્યાંથી અઢી કિલોમીટર ઉપર એની દૂર બાઇકમાં પછવાડી ગયા છોકરો, અને બીજા છોકરાને ફોન કરીને બોલાવ્યો. પછી ID ચૌહાણ સ્કૂલ પાસે આ સ્પીડમાં હતા કારમાં, ને આ બાઇકમાં તો ટાઈમ લાગે ને, એટલે ID ચૌહાણ સ્કૂલ છે ત્યાં એ રોકારા. થોડી ઢીલી પડી તો ઓલા છોકરાએ ગાડી સીધી માથે નાખી ક્રોસ, એટલે એ રોકાઈ ગયો. પછી એને રોકાઈને બીજો છોકરો આવી ગયો, એટલે એને રોકીને કીધું કે આમાં તે શું લીધું બોટમાંથી? તો કે મને કંઈ ખબર નથી. પછી એને લઈ આવ્યા ફેક્ટરીએ, અહીંયા એક જગ્યાએ બંદર છે ને અહીંયા બાજુમાં, ત્યાં લઈ આવ્યા ને એની તપાસ કરી. પછી મારા નાના ભાઈનો મને ફોન આવ્યો કે ભાઈ એમ છે. એટલે હું સીધો સ્થળ ઉપર ગયો. એટલે પછી મારા ચેક કર્યું તો અહીંયા આ પેકેટો હતા એની પાસે. મેં પૂછ્યું તું ક્યાંથી આવ્યો? તો કે હું જામનગરથી આવ્યો. તને કોણે કીધું? તો કે મને ખાલી આ લોકેશન આપ્યું હતું એટલે હું આવ્યો હતો અહીંયા. પછી એની જે તપાસ કરીને પણ એ માહિતી આપી નહીં. પછી મારા મોટા ભાઈને ફોન કર્યો, કિશોરભાઈને, જે ગુજરાત ખારવા અખિલ ગુજરાત માછીમાર મંડળના પ્રમુખ છે. એને એમ કીધું કે ભાઈ પહેલાં તમે છે ને SP પાસે જાઓ, SPને વાત કરો. એટલે મેં તરત SP સાહેબને ફોન કર્યો, રાતના એના ઘેરે ગયો. હું કે સાહેબ આવું છે, આ માણસ પર અમને શંકા હતી, વોચ રાખી હતી ને પકડાયો ને આ એક કોથળો ભરેલો એમાં છે. એમાં કેવું છે પેકેટ 1 કિલો ઉપરના પેકેટ છે. એક પેકેટ ખોલ્યું, એમાં જોયું તો નિમક જેવું છે વ્હાઇટ કલરનું. પછી શું છે અમને ખબર નથી. પછી સાહેબને ફોટા બતાવ્યા તો એ આખી ટીમ બોલાવી ને મારી સાથે મોકલી અહીંયા. એટલે પછી બધો માલ ને જે હતું એ બધું લઈને અમે પોલીસ ચોકે ગયા, આખું રજૂ કર્યું આપણે. અને ત્યાર પછી થયું શું કે ત્યાર પછી થોડીક વાર થઈ તો આપણે એનો તંડેલ પાસેથી સેટેલાઇટ મોબાઈલ મળ્યો. એટલે મેં એ મંગાવ્યો, મોબાઈલ મંગાવીને પોલીસમાં જમા કર્યો અને SP સાહેબને ફોન કર્યો કે સાહેબ સેટેલાઇટ ફોન પણ એની પાસે છે. એટલે SP સાહેબ રાતના ખુદ આવ્યા હાજર. એટલે પછી મેં SP સાહેબને કીધું કે સાહેબ આ ગાડીના ડ્રાઈવરોને ખબર નથી હતી વધારે, પણ તમે જે ઓલો તંડેલ છે ને એને અગાઉ આવી વાત કરી હતી તો એને જે સ્ટ્રિક્ટ થશો ને તો બધું બોલશે. એટલે પછી મારા માણસોને મોકલ્યા પોલીસ સાથે ને બધા આખો સ્ટાફ હતો અમારો, જે બોટના ખલાસી તંડેલે, એ બધાને લઈ આવ્યા. ને પોલીસે થોડું કડક પૂછપરછ કરીને રાતના લેટ નાઇટના, તો એ બધું બોલ્યો કે ભાઈ એક કોથળો હજી છે. પછી પોલીસને લઈને બધા અહીંયા ગયા ને બીજો એક કોથળો કર્યો કે આ કોથળો અમને પૈસા મળી જાય ને પછી આપવાનો હતો. એટલે એક કોથળામાં 26 પેકેટ હતા. એક પેકેટ 1 કિલો ઉપરનો હશે અમને એવું લાગે છે અંદાજો. અને આની અગાઉ પણ અમે જ્યારે જે અફઘાનિસ્તાનનું ચરસ પકડાયું હતું એ અમે જ આખા ગુજરાતમાં કિશોરભાઈ દ્વારા માહિતી આખા ગુજરાતને આપી અને અમે એ જ્યાં જે બંદરમાં જે જગ્યાએ માછીમારને જાણ કરી હતી અમે, એ માછીમારને જોવા મળે ને એટલે અમને જાણ કરી લેતા, એટલે અમે પોલીસને જાણ કરીને ઉપરાવી લેતા હતા. તો જીતુભાઈ, આરોપી તમે લોકોએ પોલીસને પકડીને આપ્યા એમને? આરોપીને અમે જ પકડ્યા, અમારા છોકરાએ જ પકડ્યા. અમે તપાસ કરી, પછી રાતના અમે 1 કલાક એની તપાસ કરી, પછી સીધો પોલીસને સોંપ્યો. એ લોકોએ જે છોકરાએ શરૂઆતમાં પકડ્યા એને પૈસાની ઓફરે કરી કે તમને જોઈએ એટલા પૈસા આપી લઈએ, તમે મારો ફોન આપી લો, એમાં નંબર છે એને મને ફોન કરવા લ્યો. એ મામા કંઈક નામ બોલતા હતા, એને ફોન કરવા લ્યો, તમને જોઈએ એટલા પૈસા અમને જવા લ્યો.
પણ છોકરાઓએ માન્યા નહીં ને એને સીધા લઈ આવ્યા. અમે એસપી સાહેબને મળીને પોલીસને સોંપ્યા અમે. જીતુભાઈ, આપ તો દરિયામાં થતી તમામ ગતિવિધિઓને જાણો છો અને આપ અને આપના સમાજના લોકો દરિયાની અંદર અને દરિયાના કાંઠે થતી તમામ ગતિવિધિ ઉપર નજર પણ રાખો છો અને જાણો પણ છો અને સમજો પણ છો, સરકાર સુધી જાણકારી પહોંચાડો પણ છો. તમારા હિસાબથી આપણા દેશના, આપણા ગુજરાતના ગદ્દારો છે કોણ? ગદ્દાર તો આપણા ઘર ફૂટે તો જ ઘર જાય ને સાહેબ. હવે ને અમને બોલવા કરતાં તમને સાહેબ અમારા કરતાં વધારે ખબર છે કે ગુજરાતનો 1650 કિલોનો દરિયો છે. અહીંયા ઘણા અમુક ટકાના એવા સ્ટાફમાં પણ હોય, ઓફિસરો પણ હોય, માછીમારમાં પણ હોય કે જે પૈસામાં તે બધું કરવા તૈયાર છે. એવા લોકો જે દેશનું જોતા નથી ને અમારી ફરજ છે કે અમારે પહેલાં દેશનું જોવાનું. અમને નુકસાન ભલે થાય, આનાથી અમને બદનામી મળશે વધારે, સમજી લો, છતાં અમે બદનામી સ્વીકારવા તૈયાર છે, પણ આપણા દેશને અને યુવા ધનને જે નુકસાન થાય છે એ ન થવા લઈએ. કેમ કે આની અગાઉ પણ અમે કેટલા આવા MD પાવડરના કેસમાં મદદ કરી પોલીસ સાથે રહીને, ને અમારી ફરજ જ છે કે દરિયામાં પણ કંઈ પણ થતું હોય એટલે અમે પોલીસને જાણ કરીએ, કસ્ટમને જાણ કરીએ. જીતુભાઈ, કોસ્ટગાર્ડ હોય, મરીન પોલીસ હોય કે સ્થાનિક પોલીસ, શું આ એજન્સીઓ એમના ધ્યાનમાં નથી કે દરિયાની અંદર કે દરિયાના કાંઠે આ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિ થાય છે, ડ્રગ્સનો કાળો કારોબાર થાય છે? ભાઈ રોનકભાઈ, હવે તમને શું કહેવું આ બધાનું? હવે અમે તો કહીને બદનામ થવા જેવું છે. તમે સમજદાર છો, બરાબર. બાકી જો આપણી મરીન પોલીસ છે, કસ્ટમ છે, કોસ્ટગાર્ડ છે, ફિશરી છે, પોલીસ છે, બધું છે, તો એને ખબર પડતી જ હોય, પણ અમુક જગ્યાએ આ ખાડા કાન કયા કારણથી રાખતા હોય એ ખબર નથી પડતી. જે લોકો આ ખાડા કાન કરે છે એ ગદ્દાર છે અને જેમના માટે આ ખાડા કાન કરવામાં આવે છે એ ગદ્દાર છે. બિમલભાઈ પણ મારી સાથે જોડાય છે, ભરતભાઈ પણ મારી સાથે જોડાય. બિમલભાઈ, તમને શું લાગે છે આખું આ જે નેક્સસ ડેવલપ થયું છે એ પાછળ જવાબદાર કોણ અને કોણ છે ગદ્દાર, જેના કારણે આપણા ગુજરાતની અંદર આ શબ્દો હું નથી વાપરવા માગતો, ઉડતા પંજાબવાળું ઉડતા ગુજરાત ક્યારે ન થવું જોઈએ, પણ કોણ એ લોકો છે જે દેશના અને પ્રદેશના ગદ્દાર છે? રોનકભાઈ, એક તો આપને અભિનંદન આપું છું કે આ ઇસ્યુઝને તમે હાથમાં લીધો છે. સવાલ ભરતભાઈએ ભાઈ જીતુભાઈની બધી જ વાતો સાંભળી અને આપણને ચોક્કસ ખ્યાલ આવે કે જે સ્થિતિની અંદર દયનીય સ્થિતિ, હું ભરતભાઈને કહીશ કે આપના માધ્યમ દ્વારા ભારતીય જનતા પાર્ટીના અને સરકારના બધા જ આગેવાનોને આપે કહેવું જોઈએ કે ગુજરાતની જે સ્થિતિ આજે તમે જુઓ કે જે પ્રમાણે ડ્રગ્સ આખા ગુજરાતની અંદર, અને તમને જાણ બીજાના માધ્યમ દ્વારા થાય, પોલીસ તો કશું આમાં કરતી નથી એવું દેખાય છે, અને જસ મળે કોને તો હોમ મિનિસ્ટરને, જસ મળે કોને પોલીસને, પણ એનો વાંધો નથી. એ કરતાં તમે એના મૂળમાં જાઓ. આ ડ્રગ્સ ક્યાંથી મોકલવામાં આવે છે, કોણ આ ડ્રગ્સ મોકલે છે, કોના માધ્યમ દ્વારા આખો આ વહીવટ થાય છે, અને શું કરવા ગુજરાતને ટાર્ગેટ બનાવ્યું છે, ગુજરાતી છોકરાઓને ટાર્ગેટ બનાવ્યું છે. ગુજરાતી છોકરાઓ બિચારા બેરોજગારીમાં ફસાયા છે, ગુજરાતની પ્રજા મોંઘવારીમાં ફસાઈ છે, અને ગુજરાતની જે દયનીય સ્થિતિ તરફ ગુજરાતને જે ધકેલાઈ રહ્યા છો આ ડ્રગ્સના માધ્યમ દ્વારા, અત્યાર સુધી લઠ્ઠાકાંડ દ્વારા, દારૂના માધ્યમ દ્વારા અનેક પરિવારો બદનામ થયા છે, જુગારના અડ્ડાઓ ચાલે છે, જુગારની ક્લબો ખુલ્લેઆમ ચાલે છે, આપણને બધાને ખબર છે. અને આ ડ્રગ્સના માધ્યમ દ્વારા મારી પાસે એક આંકડા સરકારના આવ્યા છે, અને આ સરકારના આંકડા તમને બતાવીશ તો તમને એમ થશે કે આ સરકારમાં 2017 જુલાઈ 17થી શરૂ કરીને હજુ તો સપ્ટેમ્બર 2023 સુધી તમે કેટલા કિલોગ્રામ ડ્રગ્સ પકડાયું છે, અને અબજો કરોડો રૂપિયાનું ડ્રગ્સ આ ગુજરાતમાં ઠલવી રહ્યું છે. આજે ગુજરાતના બધા જ પરિવારો ધીરે ધીરે પોતાના દીકરા દીકરીઓ, યંગ છોકરા છોકરીઓ માટે ચિંતામાં છે. ત્યારે મને લાગે છે કે સરકારે જાગવું પડશે. ફક્ત ક્યાંક ને ક્યાંક રાજકીય સમીકરણો ગોઠવીને, આ તો ભરતભાઈ તો અત્યારે બેઠા જે આગેવાન છે અને ભરતભાઈ તો કન્વીનર છે કે બીજી પાર્ટીમાંથી પોતાની પાર્ટીમાં લાવવા માટેની એમની વ્યવસ્થા છે. અરે ભાઈ, આ બહારથી ડ્રગ્સ ગુજરાતમાં ના આવે ને એટલી વ્યવસ્થા કરે, એટલી આપને વિનંતી કરું છું. ભરતભાઈ, જે સ્થિતિનું નિર્માણ થયું છે, તમને હું આંકડા આપું કે અત્યારે
જુલાઈ 17માં 1500 કિલો, ઓગસ્ટમાં 100 કેજી, 2019માં 100 કેજી, જી. મેમાં 280 કેજી, સપ્ટેમ્બર 2021માં 2998 કેજી, એપ્રિલ 2022માં 205 કેજી, જી. ઓગસ્ટ 2022માં 112 કેજી. તમે ઓવરઓલ તમે જુઓ તો કેટલા હજાર કરોડોનો માલ આ ગુજરાતમાં, આ તો પકડાયેલાની વાત છે. હજુ રોનકભાઈની વાત સાચી છે કે નહીં પકડાયેલો કેટલા પર્સન્ટેજ માલ હશે, અને ગરીબ આપણે ખબર છે કે યુનિવર્સિટીઓમાં, કોલેજોમાં, શાળાઓમાં અલગ અલગ જગ્યાએ જે ડ્રગ્સ વેચાઈ રહ્યું છે ને વેચાઈ રહ્યું છે, મને લાગે છે કે આ ખૂબ દયનીય તરીકે છે. આ સરદાર પટેલનું ગુજરાત છે, આ મહાત્મા ગાંધીનું ગુજરાત છે. જો સહન શક્તિની યાદ આવશે ને તો હું માનું છું કે આમાંથી કોઈ નહીં બચી શકે. જી. કારણ કે ગુજરાતમાં આપણે હમણાં જ ખબર છે લઠ્ઠાકાંડમાં કેટલા પરિવારો બરબાદ થયા. આપણને બધાને ખબર છે કે ડ્રગ્સના કારણે આજે અનેક પરિવાર ચિંતામાં, પોતાનો દીકરો કોલેજ જાય કે પોતાની દીકરી શાળામાં જાય જી. કે હોસ્ટેલમાં રહેતા હોય તો બધા જ ચિંતિત છે. પરંતુ સરકાર કશું કરતી નથી. સરકાર ફક્ત પબ્લિસિટી એટલા માટે કે અમે આટલું ડ્રગ પકડ્યું, એટલે ભાઈ કેટલું ડ્રગ નીકળી ગયું, એમાંથી કેટલું ડ્રગ પકડાયું છે એની વાત કરો ને. અને એના કરતાં મૂળ આ ડ્રગ એક વખત સપ્લાય થાય, 2 વખત સપ્લાય થાય, અને 25 વખત અનેક ગણું ડ્રગ પકડાય, સપ્લાય થાય, છતાં કોઈ ચિંતા ના થાય, કોઈની ધરપકડ ના થાય, કોઈ માણસ મૂળ ના પકડાય, અહીંયા આવતું બંધ ના થાય. પરંતુ મને લાગે છે કે બધી જ મશીનરી ફેલ જાય છે. જી. હું ફરીથી આપને વિનંતી કરું છું, એક ગુજરાતી તરીકે, ગુજરાતના નાગરિક તરીકે રાજકારણને બાજુમાં મૂકીને આપને વિનંતી કરું છું કે મારા ગુજરાતના નવયુવાનોને બચાવવા માટે આપે સાચા અર્થની અંદર સરકાર તમારી પાસે છે, કેન્દ્ર સરકાર તમારી પાસે છે, એન્જિનો, ડબલ એન્જિન ને ટ્રિપલ એન્જિન ને ચોપલ એન્જિન, બધા એન્જિનો તમારી પાસે છે. હું માનું છું મારું ગુજરાત બચાવો, મારા ગુજરાતના જી. યુવાનોને બચાવો, મારી ગુજરાતની યુવતીઓને બચાવો, આ ડ્રગ્સ આવતું રોકો, અને કોઈ પણ સંજોગોમાં આ ગાંધીજીનું ગુજરાત છે જી, વિમલભાઈ. એટલી તો શરમ રાખો. બધાને ખબર પડે છે કે તમે ગિફ્ટ સિટીમાં દારૂ ખુલ્લો કરી નાખ્યો, અને શું તમે માડ્યું છે આ બધું. તમે વિમલભાઈ. ગુજરાતને ક્યાં લઈ જવા માંગો છો? જી. ગુજરાતીઓને ક્યાં લઈ જવા માંગો છો? બિમલભાઈ, હું ભરતભાઈ પાસે જ જાણી લઉં. ભરતભાઈ, તો ખુદ ભરતભાઈ ડૉક્ટર પણ છો અને ફાર્મા સેક્ટરને સારી રીતે જાણો છો. આપણા ગુજરાતની ઓળખ ફાર્મા સેક્ટરના કારણેથી, એટલે ફાર્માસ્યુટિકલના ડ્રગ્સ માટેની હતી. ડ્રગ્સ, નશાવાળું ડ્રગ્સ, એના કારણે તો ન હોઈ શકે. ભરતભાઈ, ગદ્દાર કોઈ તો છે. જો આપણે નેટવર્ક, હું ફરીથી કહું છું, પકડાય છે એ સારી વાત છે, પણ આવવાનું અટકતું નથી ને એ સારી વાત નથી. જેમની બોટ હતી એમને પણ કહ્યું કે આના માટે જવાબદાર કોણ છે, અધિકારીઓ ઉપર પણ કહ્યું. કેમ આની પરમેનન્ટ નાકાબંધી, બીજી ભાષામાં કહું તો પરમેનન્ટ આ લાઈનને પૂરી આપણે નથી કરી શકતા? શું કારણ આ લાઈનને આપણે કાપી નથી શકતા? રોનકભાઈ, આપે ખૂબ ગંભીરતાથી જે પ્રકારનો મુદ્દો ઉઠાવ્યો છે, હું ચોક્કસપણે કહીશ કે આજનો આ મુદ્દો એ મારા માટે કોઈ પોલિટિકલ ઓબ્ઝર્વેશન નહીં હોય. આદરણીય વિમલભાઈએ ઘણી બધી ચર્ચા કરી, ઘણી બધી પોલિટિકલ વાત કરી, પરંતુ હું સ્પષ્ટ આપના ટીવીના માધ્યમથી કહું છું કે ડ્રગ્સના મુદ્દે હું કે મારી પાર્ટીના કોઈ લોકો કોઈ પોલિટિકલ ચર્ચા કરવા માંગતા નથી. પરંતુ ચોક્કસપણે એ ગુજરાતના 7 કરોડ પરિવાર માટે, 7 કરોડ ગુજરાતીઓ માટે અને દેશના લોકો માટે, ગુજરાતનો 1400થી વધારે કિલોમીટરનો દરિયાનો પટ્ટો, અને એના પરથી વારંવાર જે રીતે ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, એ ગુજરાતના પોલીસ, ગુજરાતની અલગ અલગ એજન્સીઓના માધ્યમથી એને છેલ્લા 2 વર્ષમાં આપ જોઈ શકો છો કે કેવી રીતે પકડીને એના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે. આજે પણ રાજકોટમાં અમારા ગૃહમંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં પણ કીધું છે કે ગુજરાત સરકારની બધી જ એજન્સીઓ અને ભારત સરકારની એજન્સીઓના માધ્યમથી પાકિસ્તાન અને અન્ય અલગ અલગ જે કન્ટ્રીઓના માધ્યમથી જે રીતે ઇન્ટરનેશનલ પેડલરો એ ડ્રગ્સનું આખું રેકેટને ટાર્ગેટ કરી, ગુજરાતને ટાર્ગેટ કરીને ગુજરાતના માધ્યમથી અલગ અલગ રાજ્યોમાં ડ્રગ્સ પહોંચાડવા માટેનું કાવતરું ઘડી રહ્યા છે, અને ગુજરાતની તંત્ર 100% નિષ્ફળ બનાવી રહી છે. હું આજે આપને ટીવીના માધ્યમથી કહીશ કે ગુજરાતની પોલીસ અને ગુજરાતની અલગ અલગ એજન્સીઓએ, એ પશ્ચિમ બંગાળ હોય કે પંજાબ હોય કે યુપી હોય
એ રાજ્યોની અંદર પણ ડ્રગ્સના પેડલરોને પંજાબની જેલમાંથી જે ડ્રગ્સનું રેકેટ ચલાવતા એવા લોકોને પણ પકડીને એની સઘન તપાસ ચાલી રહી છે. હું એટલું ચોક્કસપણે કહીશ કે ગુજરાતની અંદર આ ડ્રગ્સના દૂષણને અટકાવવા માટે ગુજરાતની સરકાર અને આપના ટીવીના માધ્યમથી ગુજરાતની અલગ વસતા સૌ ગુજરાતીઓ ભેગા મળીને આ એક અભિયાન નહીં, આ એક મહાઅભિયાનના રૂપમાં આપણે ઉપાડવું પડશે. અને ગુજરાતની સરકાર એમાં ઝીરો ટોલરન્સથી કામ કરવા માંગે છે, એમાં કોઈ પ્રકારની બાંધછોડ કરવા માંગતું નથી. આપે પણ જોયું છે કે છેલ્લા 2 વર્ષમાં એટલી બધી રીતે ડ્રગ્સને પકડીને ઇન્ટરનેશનલ પેડલરોને પણ નિષ્ફળ બનાવ્યા છે. એ ગુજરાત પોલીસની સતર્કતાથી અને ગુજરાતના લોકોની સુખાકારી માટેની અમારી ફરજનો ભાગ છે. પરંતુ એનાથી વિશેષ આગળ કહીશ કે જે રીતે દેશમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ જે રીતે ગુજરાતને માર્ગદર્શન કરે છે, ચોક્કસપણે ગુજરાતના દરિયા કિનારેથી હજુ પણ વિશેષ રીતે એની સઘન તપાસ અલગ અલગ એજન્સીના માધ્યમથી ખૂબ સ્ટ્રિક્ટલી તાકાત સાથે એનો સામનો કરી અને ગુજરાતમાં એમને સફળ નહીં થવા દઈએ. ગુજરાતની અંદર આ પેડલર્સને કોઈ સંજોગોમાં એનું 1 કિલોગ્રામ ડ્રગ્સ ક્યાંથી ન ઘૂસે એના માટે સતર્ક છીએ. છેલ્લા 2 વર્ષમાં તમે પકડેલા આંકડા પણ જોઈ શકો છો. હું એમ ચોક્કસ કહીશ કે પશ્ચિમ બંગાળ અને યુપી અને પંજાબની અંદરથી પણ જો અમારી એજન્સીના લોકો આ પ્રકારના ષડયંત્રને પકડી પાડતા હોય તો ગુજરાતની પોલીસ એમની સિસ્ટમ એ પૂરી તાકાત સાથે કામ કરી રહી છે. અને જે લોકોએ તમે કીધું કે ગદ્દાર કોણ, હું સ્પષ્ટ કહીશ કે આ ડ્રગ્સને ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓ સાથે ગુજરાતનો જોડાયેલો કોઈ પણ નાગરિક હોય, એ કોઈ પણ વર્ગનો હોય, એ ગુજરાતનો ગદ્દાર ગણાય. અને આપણે જોયું છે કે બોર્ડર ઉપર દરિયા કિનારે ગુજરાત સરકારે છેલ્લા 2 વર્ષમાં કેટલા બધા ડિમોલિશન કર્યા છે. આવા લોકોને ડ્રગ્સના સાથે જોડાયેલી પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો, આશરો આપતા લોકોના ઘર, એમના કારોબારને પણ ડિમોલાઇટ કરી દીધા છે. એની ઉપર સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ એક્શન લઈ રહી છે સરકાર. અને હજુ પણ આવનારા દિવસોમાં હાઈ લેવલની એજન્સીના માધ્યમથી તપાસ ચાલી રહી છે. ઇન્ટરનેશનલ લેવલે પણ આની તપાસ થઈ રહી છે. અને એના મૂળ સુધી પહોંચીને આની અંદર જે કોઈ લોકો જોડાયેલા છે, એ ચાહે પાકિસ્તાનના છે કે અન્ય દેશના છે કે ગુજરાતની અંદર પણ જે લોકો એની સાથે એમના પૈસાની લાલસાને કારણે આ પ્રવૃત્તિ સાથે જોડાય છે, તો એમાં કોઈને પણ છોડવામાં રોનકભાઈ નહીં આવે. અને હું તો એવું કહું છું રોનકભાઈ કે આ ગુજરાત એ ગાંધીનું ગુજરાત છે, સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત છે. અને અત્યારે કહીએ તો નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાત છે. ત્યારે ગુજરાતના અંદર 7 કરોડ ગુજરાતી હોય. આદરણીય બિમલભાઈને પણ મારી વિનંતી છે કે આ મુદ્દા ઉપર કોઈ રાજકીય ઓબ્ઝર્વેશનના બદલે આપણે બધા ભેગા મળી આ બાબતની લડાઈમાં સાથે છીએ. અને જરા પણ હું આજે ખારવા સમાજના આગેવાનોને પણ અભિનંદન આપીશ, કુવાડા પરિવારને, કે એમણે ગુજરાતની જનતા માટે જે રીતે જાગૃતતા દાખવી છે. ક્યારેય કોઈ મુહિમ એકલી સરકારથી સફળ નથી થતું. હા, સરકારની ઈચ્છા શક્તિ છે, સરકાર જાગૃત હશે, સાથે સમાજના અલગ અલગ વર્ગના લોકો, માછીમારી કરતા સમાજના બોટના માલિકો, બોર્ડર ઉપરના લોકો અને ગુજરાતના લોકો ભેગા મળીને એક તાકાતની સાથે કામ કરશે. હું તો ત્યાં સુધી કહીશ, ગુજરાતના સરકારે તો નિર્ણય કર્યો છે કે અમારો કોઈ યુવાન દીકરા દીકરીઓને કોઈ ભૂલમાં પણ ભોળવીને ડ્રગ્સની લતે ચડાવ્યો છે તો અમે એમ કહીએ છીએ કે તમે અમને માહિતી આપો. અમે જે દીકરા દીકરી લતે ચડ્યા છે એની ઉપર એક્શન નહીં લઈએ, એને એમના સાયકિયાટ્રિક્સ પાસેથી એમના ડોક્ટરો સાથે ટ્રીટમેન્ટ કરાવીને એમાંથી બહાર કાઢશું. પરંતુ એ દીકરો કે દીકરી એ કયા પેડલર પાસેથી ડ્રગ્સ લેશે એને પકડીને એની ઉપર કાર્યવાહી કરશું. એટલા માટે કે યુવાન તો ભોળો છે, એની કુમળી વયમાં એ કાર્ય એમાં સપડાઈ ગયું છે. એની કારકિર્દી ના બગડે એની ચિંતા કરીને એક કોની મારફતે આ ડ્રગ્સ લઈ આવ્યો છે, એમણે કયા સ્થળેથી ડ્રગ્સ લઈ આવ્યો છે, એ પેડલર્સને પકડવા માટેની પણ ગુજરાતની સરકારે ખૂબ મક્કમતાથી નિર્ણય કરેલો છે. એની કાર્યવાહી થઈ રહી છે. તો આપના ટીવીના માધ્યમથી કહું છું કે આપની આજુબાજુમાં પણ આવી કોઈ પ્રવૃત્તિ થતી હોય, ક્યાંય એવી એક્ટિવિટી થતી હોય, તરત તમારા ધ્યાનમાં મૂકી સરકારના ધ્યાનમાં મૂકીને આપણે બધા ભેગા મળીને ભરતભાઈ, બિમલભાઈ, આ બંનેનો આભાર. જો કે હકીકત એ છે પોલીસ પણ જાણે છે, એજન્સીઓ પણ જાણે છે ડ્રગ્સના પેડલરો કેવા અડ્ડા ચલાવે છે. અમદાવાદમાં ક્યાં ક્યાં ડ્રગ્સ વેચાય છે, વડોદરામાં ક્યાં ક્યાં ડ્રગ્સ વેચાય છે, બધા જાણે છે. દારૂનો વેપલો તમે કરવા દીધો. હું ફરીથી કહું છું, જે ભ્રષ્ટ લોકો છે, ભ્રષ્ટ અધિકારીઓ છે, એમના માટે કહું છું, દારૂનો વેપલો તમારા આશીર્વાદથી જ થયો. મહેરબાની કરીને ડ્રગ્સના માફિયાઓને આશીર્વાદ ના આપતા, અને જો આપશો ને તો તમે ગદ્દાર છો. એ ડ્રગ્સ વેચનારા ગદ્દાર છે ને, એ જ રીતે ડ્રગ્સ પકડવાની જેમની જવાબદારી છે, આવા અડ્ડાઓ બંધ કરવાની જેમની જવાબદારી છે, જો એમને નક્કર કાર્યવાહી ન કરીને તો એ પણ મારા ગુજરાતના ગદ્દાર છે.
અને ફરીથી કહું છું, ગુજરાતમાં ઉડતા પંજાબ જેવી સ્થિતિ ન થવી જોઈએ, થવા જઈ રહી છે. આપણા દીકરા દીકરીઓ ખાસ કરીને મહાનગરોની અંદર આ રવાડે ચડી રહ્યા છે. આપણા ત્યાં જે પકડાય છે બધું આપણા ત્યાં નથી આવવાનું હતું, બીજા પ્રદેશમાં પણ જાય છે. પણ આપણને આપણા પ્રદેશની ચિંતા હોવી જોઈએ. આપણા પ્રદેશમાં ડ્રગ્સ આવે જ છે એટલું નહીં, આપણા પ્રદેશમાં ડ્રગ્સ બનવા પણ લાગ્યું છે. હું ફરીથી કહું છું, જે આ પેડલર, આ ડ્રગ્સના માફિયાઓને આશરો આપે છે, એમના નેટવર્કનો ભાગ છે અથવા એમનું નેટવર્ક ચાલવા દે છે, એ તમામ મારા ગુજરાતના માનવતાના દુશ્મન છે, ગુજરાતના ગદ્દાર છે. ખેર,